આજે આપણે તાળીનો ઇતિહાસ જાણવાના છીએ. તાળી પહેલાના જમાનામાં કેવી રીતે પાડવામાં આવતી એ શીખીશું. અત્યારે આપણે તાળી કેવી રીતે પાડી? ટુમ 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 ટુમ. એ જમાનામાં તાળી પાડવા માટે બંને હાથનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, પછી બંને હાથોને આમ જોરથી અથડાવવામાં આવે અને જે અવાજ ઉત્પન્ન થાય એને તાળી કહેવામાં આવતી હતી. અત્યારે આપણે શું કરીએ છીએ? આટલો પણ કષ્ટ કેમ કરવો છે? મને તો સમજ જ નથી પડતી. જ્યારે આ તાળીની શોધ કરવામાં આવી ને ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો, પણ તમારા ઝેન્ઝીઓની આગળ કઈ ચાલે? એ જમાનામાં તાળી પાડવાની જે મજા આવતી હતી, ભજનોમાં, બર્થડે પાર્ટીમાં, ગમે તે ફંક્શનમાં લોકો ઝૂમી ઉઠતા હતા તાળીઓના તાલે. અને અત્યારે શું મજા આવે છે તમને આવી તાળીઓ પાડવામાં? ભાઈ આમાં તો અવાજ નથી આવતો. પહેલા તો કોઈના ઘરે તાળીઓ સંભળાતી તો ખબર પડી જતી કે આપના ઘરે ભજન છે કે બર્થડે પાર્ટી છે કે કોઈ મહેમાન આવ્યું છે કે કોઈ ફંક્શન છે. અત્યારે તાળી પાડીને બાજુવાળાને નથી ખબર પડતી. ને અત્યારે ગરબા કેવી રીતે રમો છો તમે? અરે આમ કરીને જે ગરબા રમવાની મજા આવતી હતી એ તો તમને ખબર જ નથી. એક વખત રમી જુઓ. પછી આમ કરો તો તાળી, આમ કરો એટલે તમે કોઈ વાતમાં અઘરી થાવ છો. તેમને અઘરી થાવ તો આમ હા પાડતા, હા ભગવાને અવાજ આપ્યો છે, નથી કરી શકતા તમે એવું? એટલીસ્ટ મુંડી હલાવી શકો ને તમે આવી રીતે. હલી ગયું મારું મુંડું. ઇન શોર્ટ, તાળીઓ વગર જીવન સાવ સૂનું છે. મને છે ને આ તાળીની શોધ કરનાર વ્યક્તિ મળી જાય ને તો મારે એને પૂછવું છે કે આમ તાળી વગાડાય તો આ બાકીની આંગળીઓ શું કરતી હતી? મહેંદી મૂકી હતી કે આરામ ફરમાવતી હતી? મારા જમાનામાં તો આવી રીતે તાળી પડતી હતી એટલે હું આવી રીતે જ પાડીશ. તમારે મને જૂના જમાનાની કહેવી હોય તો કહેજો, પણ મારાથી આવું નહીં થાય.